નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 7માં પૂર્ણાંક સંખ્યાઓમાં આગળ જઈએ છીએ. તો કે સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર 5 છે. યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ શોધો, જેના એ થી કરી અને એચ સુધીના દાખલા છે, જે તમને અહીંયા આપેલા છે. તો આપણે સ્ટેપ વાઇઝ એ બી રીતના એચ સુધીના તમામ દાખલાઓ અહીંયા ગણીશું, જે તમને અહીંયા બોર્ડ પર દેખાય છે. તો હવે જોઈશું પહેલા નંબરનો દાખલો છે એ પર. એમાં જોઈએ કે એમાં છે કે 26 ગુણ્યા -48 પ્લસ -48 ગુણ્યા -36 છે. આ દાખલાને આપણે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને અહીંયા આપણે દાખલાને શું કરવો છે? ગણવો છે. તો આ દાખલાની અંદર જુઓ તો અહીંયા તમને ખબર પડશે કે અહીંયા 26 ગુણ્યા -48 છે, અહીંયા પ્લસની નિશાની છે, અહીંયા -48 ગુણ્યા -36 છે. તો આમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે એ આપણે જોશું. પહેલા વિચારવું પડશે કે અહીંયા 26 અહીંયા બંનેમાં જો અહીંયા પણ -48 છે, આમાં પણ -48 છે, તો બંનેમાં -48 કોમન છે. તો આ -48 ને આપણે શું કરીએ છીએ? અહીંયા બહાર લઈએ છીએ. તો કે -48 ગુણ્યા અહીંયા કૌંસમાં શું વધે છે? 26 પ્લસ અહીંયા વધે છે -36. અહીંયા નિયમ છે વિભાજનનો ગુણધર્મ, ગુણાકારનું સરવાળા પર વિભાજન કરવું. અહીંયા -48 નો ગુણાકાર 26 જોડે કરીએ એટલે 26 -48 થઈ જશે, અને અહીંયા -48 નો ગુણાકાર -36 જોડે કરીએ એટલે -48 ગુણ્યા -36 થઈ જાય છે. તો હવે જોઈએ આપણે કે -48 ગુણ્યા અહીંયા જોઈએ તો 26, અહીંયા પ્લસની નિશાની છે, તો અંદરનું નિશાન બદલતું નથી, એટલે કે અંદર -36. હવે જોઈએ -48 ગુણ્યા અહીંયા શું થશે ક્રિયા? એકમાં માઇનસ, એકમાં પ્લસ છે, એકમાં માઇનસ છે. શું થશે બંનેમાંથી? 26 માંથી 36, બંનેમાં નિશાની અલગ અલગ છે. અલગ અલગ નિશાની હોય તો પ્રક્રિયા શેની છે? બાદબાકીની પ્રક્રિયા છે. તો 36 માંથી 26 જાય તો કેટલા વધે છે? -10 વધે છે. અહીંયા -48 અને -10 છે. બંનેમાં નિશાની કેવી છે? ઋણની છે. તો ઋણ ગુણ્યા ઋણ જવાબ કેમાં મળે છે? આપણને ધનમાં મળે છે. અને 48 ગુણ્યા 10 એટલે કે 480 આવે છે. અહીંયા આપણો આ રીતે આપણે ગણી શકીએ, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને આવી રીતે દાખલો ગણી શકીએ છીએ. બીજા નંબરની રકમ છે બીમાં જોઈએ તો કે બીમાં છે 8 ગુણ્યા 53 એટલે કે 53 ગુણ્યા -125 -125 છે. હવે અહીંયા ગુણાકાર માટે જોઈએ કે કેવી રીતે ગણી શકીશું. તો અહીંયા જોઈએ તો ગુણાકારને સરળ બનાવવા માટે કેવી રીતે ગુણાકાર કરવો? ગુણાકારને સરળ બનાવવા માટે આપણે ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા છે 8 છે, 53 છે અને -125 છે. તો કઈ બે સંખ્યાનો એવો ગુણાકાર કરીએ? તો કે આમાં આપણે ક્રમને ઉલટશું, એટલે કે ક્રમ બદલવા પડશે. ધારો કે 125 માઇનસ છે, તો -125 ગુણ્યા 8 કરી દઈએ અને ગુણ્યા 53. અહીંયા આપણે ક્રમ બદલી દીધો, -125 ની આગળ લઈ દીધા છે અને પછી 53 ને પાછળ લઈ ગયા છીએ. તો -125 ગુણ્યા 8, 125 નો ગુણાકાર 8 જોડે કરવામાં આવે એટલે આપણને જવાબ મળે છે 1000. પણ ઋણ ગુણ્યા ધન એટલે કે ઋણ, અને અહીંયા ગુણ્યા 53. તો અહીંયા કેટલું શૂન્ય છે? 3. તો 1, 2, 3, 53 ધન છે, ઋણ 1 માઇનસ છે, તો આપણને જવાબ મળશે ઋણ 53,000. ચલો અહીંયા ખબર પડે છે. આગળ જોઈએ, સીમાં જોઈએ તો
સીમાં છે કે 15 ગુણ્યા -25, 15 ગુણ્યા -25 ગુણ્યા -4 ગુણ્યા -10 છે. હવે અહીંયા જોઈશું, અહીંયા પણ ગુણધર્મનો ઉપયોગ કરીને ગણવાનો છે. તો કયા ગુણધર્મમાં? અહીંયા આપણે 4 બધાના વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 15 ગુણ્યા -25 ગુણ્યા -4 ગુણ્યા -10. અહીંયા પણ આપણે ક્રમને ઉલટસુલટ કરવા પડશે, એટલે કે પહેલા -25 લઈ લઈએ, એટલે કે -25 ગુણ્યા -4, કારણ કે આ બંનેનો ગુણાકાર 25 ચોક 100 થશે. એટલા માટે આપણે ક્રમ બદલવા પડે છે આમાં. તો અહીંયા વચ્ચે ગુણાકાર નિશાની છે અને અહીંયા 15 ગુણ્યા -10 જોઈએ. માઇનસ ગુણ્યા માઇનસ, ઋણ ગુણ્યા ઋણ, જવાબ ધન મળે છે. પણ ધન 25 ચોક 100, અહીંયા ગુણ્યા ધન ગુણ્યા ઋણ, જવાબ મળે છે આપણને ઋણમાં 15 ગુણ્યા 10 150 થશે. હવે આગળ જોઈએ, ધન 100 ગુણ્યા ઋણ 150, આમાં કેટલે શૂન્ય છે? 2 શૂન્ય છે, આમાં 1 શૂન્ય છે, અને ઋણ ગુણ્યા ધન એટલે કે ઋણ, આપણને જવાબ મળશે ઋણ 15000. તો ગુણાકારને આવી રીતે ગુણધર્મનો ઉપયોગ કરી અને ગુણાકારને આપણે સરળ બનાવી શકીએ છીએ. હવે આગળ છે ડી. પ્રશ્ન નંબરમાં ડીમાં જોઈએ કે -41 ગુણ્યા 102, 102 છે. તો હવે આને કેવી રીતે ગણવો છે? તો અહીંયા આપણે જોઈએ વિભાજનના ગુણધર્મો, તમને કદાચ ખબર હશે. તો ગુણાકારનું સરવાળા પર વિભાજન, અહીંયા 102 છે, 102 ના ભાગ કરી દઈએ, એટલે કે 100 + 2 કરી દઈએ. હવે અહીંયા ગુણાકારનું સરવાળા પર વિભાજન કરવું છે, એટલે -41 નો ગુણાકાર કરવો પડશે આપણે 100 જોડે. -41 ગુણ્યા 100, અહીંયા પ્લસની નિશાની આવશે. -41 નો ગુણાકાર કરવો પડશે 100 જોડે કર્યો. હવે કોની જોડે કરવો પડશે? 2 જોડે કરવો પડશે. ઓકે, હવે આગળ જોઈએ. અહીંયા 2 શૂન્ય, -41 એકા -41 ને 41 શું થશે? અહીંયા પ્લસ છે તો પ્લસ, -41 ગુણ્યા 2, 41 દુના 82, પણ કેવા આવશે? માઇનસ. ઓકે, 82 પણ કેવા આવશે? માઇનસ આવશે. હવે અહીંયા -4100, 4100, અહીંયા પ્લસ છે તો અંદર નિશાની બદલતી નથી. બંનેમાં નિશાની કેવી છે? સરખી નિશાની છે. સરખી નિશાની હોય એટલે પ્રક્રિયા શેની છે? સરખી નિશાની હોય એટલે પ્રક્રિયા સરવાળાની છે. 41 82 પણ કેવા આવશે? સરખી નિશાનીનું ચિહ્ન આવશે. જે સરખી નિશાની છે એ ચિહ્ન આવશે. અહીંયા તમને ખબર પડી ગઈ છે. હવે આગળ જોઈએ, ડી પછી છે ઈ. ઈમાં જોઈ લઈએ કે 625 ગુણ્યા -35 છે, ગુણ્યા પ્લસ -625 ગુણ્યા 65. હવે જો અહીંયા ધ્યાન આપો, અહીંયા પણ વિભાજનના ગુણધર્મ જેવો જ છે, પણ અહીંયા જો કે અહીંયા +625 છે, અહીંયા -35 છે, અહીંયા -625 છે, અને અહીંયા શું છે? +65 છે. હવે આમાંથી આપણે કોમન સામાન્ય શું કાઢવા બંનેમાંથી? કારણ કે અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. તો આ સંખ્યાને આપણે લખવી હોય તો હવે આને આવી રીતે પણ લખી શકાય કે કારણ કે ધન ગુણ્યા ઋણ, જવાબ શું મળે છે?
ઋણ મળે છે અને ઋણ ગુણ્યા ધન હોય તોય જવાબ શું મળે છે? ઋણમાં જ મળે છે. તો અહીંયા -625 ગુણ્યા અહીંયા પ્લસ કરી દઈએ અને 65 છે ને એને ઋણ કરી દઈએ. કેમ? કારણ કે ઋણ ગુણ્યા ધન કરશો તો જવાબ તમને ઋણ મળશે અને અહીંયા ધન ગુણ્યા ઋણ કરશો તો જવાબ તમને ઋણ જ મળવાનો છે. તો અહીંયા આપણે 65 છે એ ઋણ કરી દઈએ. કેમ? કારણ કે આપણે અહીંયા ગુણાકારનું સરવાળા પર વિભાજન છે એ આપણા માટે નિયમ લાગુ પડે છે એટલા માટે આવું કરવું પડે છે. હવે બંનેમાં જુઓ 625 છે તો 625 બહાર આવી ગયા. અહીંયા ગુણાકાર, અહીંયા કૌંસમાં ઋણ 35 પ્લસ ઋણ 65. હવે આગળ જોઈશું 625 ગુણ્યાના ગુણ્યા અહીંયા આગળ ઋણ 35 અહીંયા પ્લસ છે અંદરની નિશાની બદલતી નથી એટલે કે અંદર ઋણ 65 ના ઋણ 65 આવશે. હવે જોઈએ 625 ગુણ્યા બંનેમાં નિશાની કેવી છે? સરખી છે. સરખી નિશાની હોય એટલે સરવાળો થાય 35 અને 65 100 થશે અને સરખી નિશાની ચિહ્ન મૂકવાનું છે. તો હવે અહીંયા જોઈએ એકમાં ઋણ છે એકમાં ધન છે એટલે જવાબ આવવાનો છે એ ઋણમાં આવવાનો છે. તો 625 એકા 625 અને પાછળ 2 શૂન્ય મૂકી દેવાનું. ખબર પડી ગઈ છે અહીંયા તમને? ઓકે, આગળ જોઈએ. પછી છે એના પછી F છે. A પછી F. જે F માં જોઈએ તો કે 7 ગુણ્યા કૌંસમાં 50 માઇનસ B. તો અહીંયા જોઈએ ગુણાકારનું સરવાળા બાદબાકી પર વિભાજન છે. અહીંયા બાદબાકીની નિશાની છે એટલે 7 નો ગુણાકાર છે એ 50 જોડે કરવાનો છે એટલે કે 7 ગુણ્યા 50 થશે. અહીંયા બાદબાકીની નિશાની છે તો બાદબાકી આવશે. હવે 7 નો ગુણાકાર કરવાનો છે 2 જોડે એટલે કે 7 ગુણ્યા 2. 7 ગુણ્યા 50 અહીંયા એક શૂન્ય છે મૂકી દેવાની. 7 × 5 = 35 350 અને 7 ગુણ્યા 14 થશે. હવે અહીંયા જોઈએ 350 માંથી 14 બાદ કરીશું તો આપણને જવાબ મળે છે 336 અને 350 ની આગળ પ્લસની નિશાની છે એટલે આપણને જવાબ મળે છે +336. હવે આગળ છે જોઈએ કે 17 ગુણ્યા -17 ગુણ્યા -29 છે. આને આપણે કેવી રીતે બનાવી શકીશું, કેવી રીતે લખી શકીશું? તો એના માટે જોઈએ તો આપણે અહીંયા લાવવાના કેવા છે? -29 લાવવાના છે. તો અહીંયા 17 ના 17 ઋણ 17 ના 17 અહીંયા 29 છે તો અહીંયા આપણે 29 ને ભાગ પાડીશું કે 30 + 1. હવે 30 ઋણ છે +1 છે. આ બેની ક્રિયા કરવામાં આવે તો આપણને કેટલા મળે છે? 29 મળે છે. તો ઋણ 17 નો ગુણાકાર કોની જોડે કરવાનો છે? ઋણ 17 નો ગુણાકાર ઋણ 30 જોડે કરવાનો છે. તો ઋણ 17 ગુણ્યા ઋણ 30 અહીંયા નિશાની છે પ્લસની મૂકવાની છે. ઋણ 17 નો ગુણાકાર ઋણ 17 નો ગુણાકાર 1 જોડે કરવાનો. ઓકે, હવે જોઈએ અહીંયા બંનેમાં ઋણ છે તે જવાબ આપણને મળવાનો છે ધનમાં. અહીંયા શૂન્ય છે અને 17 તારી થશે 51 એટલે કે 510 થશે. અહીંયા પ્લસ છે અને 17 એકા 17 એટલે કે ઋણ ગુણ્યા ધન એ જવાબ મળશે આપણને ઋણમાં. અહીંયા છે +510
અહીંયા કૌંસની બારે ચિહ્ન છે પ્લસનું, તો અંદરનું ચિહ્ન બદલશે નહીં. તો હવે અહીંયા જવાબ જોઈએ 510 પ્લસ અને 17 છે માઇનસ છે, તો શું થશે 510 પ્લસ અને માઇનસ 17, 510 માંથી 17 ને બાદ કરવાના છે, તો આપણો જવાબ વધે છે 493 પણ કેવા આવશે પ્લસ આવશે, કારણ કે 510 ની આગળ નિશાની પ્લસની છે, મોટી સંખ્યાની નિશાની આવે છે. હવે જોઈએ છેલ્લે છે h વિશે જોઈએ. -57 છે, -57 ગુણ્યા -19 પ્લસ 57 છે, પ્લસ 57 છે. હવે અહીંયા ધ્યાન આપીશું કે હવે આમાં કરવું શું છે આપણે. હવે અહીંયા જો તો કે આમાં કરવાનું શું છે કે અહીંયા -57 છે, અહીંયા -57 -19 પ્લસ એકલા 57 છે. હવે આપણે એવું કરીએ કે અહીંયા પણ -57 થાય, અહીંયા -57 ગુણ્યા -19 છે, અહીંયા પણ -57 થાય, એની એવી સંખ્યાને અહીંયા ગુણવી પડે છે આપણે, કે જવાબ આપણને પ્લસ -57 મળે એવી સંખ્યા ત્યાં આપણે મૂકવી પડશે. તો એવી સંખ્યા આપણે કઈ મૂકીએ કે જેનો જવાબ કરવાથી આપણને -57 મળે. -57 ગુણ્યા -57 ગુણ્યા -1 ઋણ ગુણ્યા ઋણ એટલે ધન મળી જાય આપણને. અહીંયા આવું કેમ કરવું પડે છે, અહીંયા આપણે વિભાજનના નિયમ માટે, ગુણધર્મ માટે આવું કરવું પડે છે કે જેનાથી આપણે ગુણાકાર ઈઝી બની જાય. તો અહીંયા જોઈએ તો હવે -57 ગુણ્યા -1 એટલે આપણને +57 મળી જાય છે. તો હવે બંનેમાં કોમન શું છે, બંનેમાં કોમન છે -57 છે, અહીંયા ગુણાકારની નિશાની છે, અહીંયા શું વધે આવે -19 પ્લસ -1. હવે આગળ જોઈએ કે -57 ગુણ્યા અહીંયા -19 સોરી પ્લસ નિશાની -19 કૌંસની બારે નિશાની પ્લસની છે, તો અંદર નિશાન બદલતું નથી. -57 ગુણ્યા માઇનસ પ્લસ થશે અને સરખી નિશાની આવશે. તો અહીંયા જોઈએ હવે એક શૂન્ય અહીંયા મૂકી દેવાની છે અને 57 ગુણ્યા 2 એટલે કે ઋણ તો જવાબ મળવાનો છે ધનમાં. 57 નો ગુણાકાર 2 જોડે કરવામાં આવે તો 57 નો ગુણાકાર 114 થાય અને આ આપણો છે એ આન્સર છે પ્લસ 1140. તો આવી રીતે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે દાખલાઓ ગણી શકીએ છીએ. હવે આગળ જોઈએ સ્વાધ્યાય 1.3 માં 6થા નંબરનો દાખલો છે કે 6થા નંબરના દાખલાને રકમ અહીંયા તમને આપેલી છે કે ઠંડુ કરવાની પ્રક્રિયામાંથી ઓરડાના તાપમાનને 40 ડિગ્રી સેલ્સિયસથી શરૂ કરીને 5 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. હવે આ જ્યારે શું કહે છે કે ઠંડુ કરવાની પ્રક્રિયા ઓરડાના તાપમાનને 40 ડિગ્રી સેલ્સિયસથી શરૂ કરીને 5 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું છે. એટલે કે દરેક કલાકે 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન શું છે ઘટે છે. તો પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન શું હશે? તો આ દાખલાને આપણે અહીંયા જોઈએ. અહીંયા તમને રકમ છે તો બરાબર ધ્યાનથી જોજો. તો અહીંયા છે કે ઓરડાનું હાલનું તાપમાન શું છે? ઓરડાનું હાલનું તાપમાન કેટલું છે? 40 ડિગ્રી સેલ્સિયસ છે. હાલ છે એ ઓરડાનું તાપમાન કેટલું છે? 40 ડિગ્રી સેલ્સિયસ છે અને 40 ડિગ્રી સેલ્સિયસથી શરૂ કરીને 5 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટે છે.
એટલે કે 1 કલાકમાં એટલે કે 1 કલાકમાં 1 કલાકમાં તાપમાન કેટલું ઘટે છે? 5 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે એટલે કે માઇનસ થાય. એટલે કેવી રીતે કર કે અત્યારે ઓરડાનું હાલનું ઓરડાનું તાપમાન કેટલું છે? 40 ડિગ્રી સેલ્સિયસ છે. તમે જો તમારે ગણવું હોય તો કે 1 કલાક થાય એટલે કેટલું ઘટે? 5 ઘટે. એટલે 40 માંથી 5 ઘટે એટલે કેટલું થાય? 35 થાય. એવી રીતે બીજા કલાકે ઘટે એટલે 30 થશે, ત્રીજા કલાકે ઘટે તો 25 થશે. પણ કેટલા કલાક ઘટાડવાનું છે? એ પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી. તો 10 કલાક માટે 1 કલાકમાં તાપમાન -5 ડિગ્રી ઘટે છે. તો 10 કલાકમાં તાપમાનમાં ઘટાડો. તાપમાનમાં ઘટાડો બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા 10 ગુણ્યા -5 ડિગ્રી સેલ્સિયસ. તો 10 ગુણ્યા -5 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 10 ગુણ્યા 5 એટલે કે 10 ગુણ્યા 5 એટલે -50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 10 કલાક પછી ઘટ્યું હશે. તો હાલનું ઓરડાનું તાપમાન કેટલું છે? હાલનું ઓરડાનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ. અને હવે 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? તો હવે ઓરડાનું તાપમાન બરાબર પહેલા કેટલું હતું? 40 ડિગ્રી સેલ્સિયસ અને પ્લસ 10 કલાક પછી તાપમાન કેટલું ઘટ્યું? -50 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું છે. તો 40 ડિગ્રી સેલ્સિયસ પ્લસ અને અહીંયા શું થશે? -50 ડિગ્રી સેલ્સિયસ. 40 પ્લસ છે, 50 માઇનસ છે. તો 1 પ્લસ 1 માઇનસ કઈ પ્રક્રિયા થાય છે? તો 1 પ્લસ માઇનસ માઇનસ થી થશે. 50 માંથી 40 જાય એટલે 10 અને મોટી સંખ્યાનું નિશાન આવશે. એટલે કે હાલનું તાપમાન ઓરડાનું છેલ્લે ઓરડાનું તાપમાન કેટલું હશે? અંતિમ સ્થિતિનું -10 ડિગ્રી સેલ્સિયસ હશે. હવે જોઈએ આગળ 7મા નંબરનો દાખલો છે. એ સ્વાધ્યાય 1.3 ની અંદર 7મા નંબરનો દાખલો છે. જે 7મા નંબરનો દાખલો છે એની રકમ તમને અહીંયા બોર્ડ પર બતાવેલી છે. તો વર્ગ કસોટી પત્રમાં કુલ 10 પ્રશ્નો છે. દરેક સાચા જવાબના 5 ગુણ અને દરેક ખોટા જવાબના -2 ગુણ છે. અને પ્રશ્નો જવાબ નહીં લખવાના 0 ગુણ આપવામાં આવે છે. હવે એમાં 3 વ્યક્તિ છે. એક મોહન છે, રેશમા છે અને એક હિના છે. તો મોહનના 4 સાચા જવાબ અને 6 ખોટા જવાબ છે. તો તેના કુલ કેટલા ગુણ હશે? પછી રેશમાના 5 સાચા છે, 5 ખોટા છે. તો એના કેટલા ગુણ હશે? હિનાના 7 જવાબો લખે છે, જેમાંથી 2 સાચા અને 5 ખોટા છે. તો એના કુલ કેટલા ગુણ હશે? તો આપણે અહીંયા જોઈએ તો શું કહે છે? પહેલા તો કુલ પ્રશ્નો કેટલા છે આપણે અહીંયા જોઈએ. પહેલા કે એના કુલ પ્રશ્નો. તો કુલ પ્રશ્નો કેટલા છે? 10 છે. પછી કુલ પ્રશ્નો 10 છે. દરેક સાચા જવાબના 5 એટલે કે દરેક સાચા જવાબના ગુણ બરાબર કેટલા છે? 5 છે. પછી દરેક ખોટા જવાબના ગુણ છે -2 છે. અને પ્રશ્નનો જવાબ નહીં લખવાના ગુણ 0 છે. જો હવે આપણે ધ્યાનથી અહીંયા જોઈશું કે શું છે. કુલ પ્રશ્નો છે 10. એક
સાચો જવાબ લખીએ તો 5 માર્ક્સ મળે છે, એક ખોટો જવાબ લખીશું તો -2 માર્ક્સ મળે છે, અને પ્રશ્નનો જવાબ નહીં લખીએ કે છોડી મૂકીશું તો આપણને ગુણ શું મળે છે? 0 ગુણ મળે છે. હવે આની અંદર 3 વ્યક્તિઓ છે. પહેલા છે મોહન. તો આપણે મોહને કેટલા ગુણ મેળવ્યા છે? તો મોહનના ગુણ જોઈએ. ચલો મોહન વિશે જોઈએ. તો મોહને શું કીધું છે કે મોહનના 4 સાચા છે અને 6 ખોટા જવાબો છે. મોહને 10 પ્રશ્નો લખ્યા છે, પણ એમાં 4 સાચા છે અને 6 એના ખોટા છે. તો મોહનના 4 સાચા છે, તો 1 સાચા જવાબના ગુણ કેટલા છે? 5 છે. તો મોહનના કેટલા સાચા છે? 4 સાચા જવાબના ગુણ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો 4 ગુણ્યા 5 ભાગ્યા 1, 4 પંચું 20. મોહને સાચા 4 આપ્યા છે, તો મોહને કેટલા ગુણ મેળવ્યા છે? 20 મેળવ્યા છે. પણ મોહનના કેટલા ખોટા છે? 6 તો ખોટા છે મોહનના. તો અહીંયા જોઈએ કે ભાઈ એક ખોટા માટે કેટલા માર્ક્સ છે? તો એક ખોટા જવાબના ગુણ કેટલા છે? -2 છે. એક ખોટા જવાબના ગુણ કેટલા છે? -2 છે. માટે મોહનના કેટલા ખોટા છે? 6. તો 6 ખોટા જવાબના ગુણ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન છે. અહીંયા 6 ગુણ્યા -2 ભાગ્યા 1, 6 ગુણ્યા -2 એટલે જવાબ મળે છે કેટલો? -12. હવે સુધી મોહનના કુલ ગુણ. તો કુલ ગુણ બરાબર જોઈએ કે મોહનના સાચાના કેટલા ગુણ છે? 20 છે. પ્લસ એને ખોટાના કેટલા મળ્યા છે? -12 મળ્યા છે. 20 પ્લસ તો 20 -12 બરાબર 8. તો મોહનને કેટલા ગુણ મળ્યા છે? 8 ગુણ મળ્યા છે. હવે ખબર પડી ગઈ કે મોહનને 8 ગુણ. હવે મોહન પછી કોણ છે? રેશમા છે. તો રેશમાના માર્ક્સ જોઈએ કે રેશમાને કેટલા ગુણ મળ્યા છે. તો રેશમાએ શું લખ્યું છે કે રેશમાએ 5 સાચા અને 5 ખોટા આપ્યા છે. રેશમાએ 10 પ્રશ્નો લખ્યા છે, પણ 5 સાચા છે અને 5 ખોટા છે. તો રેશમાના કુલ કેટલા ગુણ હશે? તો જોઈએ રેશમાના ગુણ શોધીએ. જ્યારે એક સાચા જવાબના ગુણ બરાબર 5, તો માટે 5 સાચા જવાબના ગુણ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા 5 ગુણ્યા 5 ભાગ્યા 1 બરાબર કેટલા મળે છે? એને 25 ગુણ મળે છે. સાચા જવાબના એને ગુણ મળી ગયા છે. હવે છે એના ખોટા જવાબો. તો કે એક ખોટા જવાબના ગુણ છે -2 છે. તો માટે એના ખોટા જવાબો કેટલા છે? એના 5 ખોટા જવાબો છે. તો ખોટા જવાબના ગુણ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન 5 ગુણ્યા -2 ભાગ્યા 1 ઋણ 5 દુના 10. તો એને 10 માર્ક્સ તો ખોટા જવાબના મળ્યા છે, એટલે કે -10. તો હવે એના ગુણ કેટલા હશે એ જોઈએ. તો કુલ ગુણ. તો રેશમાના કુલ ગુણ બરાબર 25 ગુણ છે એ એને સાચાના મળ્યા છે, અને પ્લસ 10 ગુણ છે એને -10 ગુણ છે એને ખોટાના મળ્યા છે. તો અહીંયા 25 અહીંયા નિશાની પ્લસ, તો ઓછાના ઓછા પ્લસ, ઓછા ઓછા થઈ જશે અહીંયા આગળ. તો એને 15 ગુણ. તો રેશમાને કુલ કેટલા ગુણ મળ્યા છે? 15 ગુણ મળ્યા છે. જ્યારે મોહનને 8 મળ્યા હતા.
હવે બાકી છે છેલ્લે હિના. હવે હિનાનો વારો આવી ગયો કે હિનાએ કેટલા ગુણ મેળવ્યા છે. તો જોઈએ હિનાના ગુણ. હિનાએ 7 જવાબો લખે છે. હિના 10 માંથી 7 જવાબો લખે છે, જેમાંથી 2 સાચા છે અને 5 ખોટા છે અને 3 જવાબ તો લખતા જ નથી. તો હવે જોઈએ કે એના સાચા ગુણ કેટલા છે, સાચા કેટલા છે. તો એના હિનાના 2 સાચા છે, તો એ સાચા જવાબના ગુણ છે 5. તો માંથી 2 સાચા જવાબના ગુણ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો 2 ગુણ્યા 5 ભાગ્યા 1, 2 પંચું 10. હિનાને 10 ગુણ છે એ સાચા જવાબના મળે છે, જ્યારે હિના છે એ 5 તો ખોટા લખે છે. તો હવે જોઈએ કે 1 ખોટા જવાબના ગુણ બરાબર -1. તો માટે 5 ખોટા જવાબના ગુણ કેટલા થશે. તો 5 ગુણ્યા -2 ભાગ્યા 1, 5 ગુણા 10 ગુણ રહ્યા. તેને જોઈએ હવે એને +10 ગુણ મળે છે સાચા જવાબના, જ્યારે ઋણ ઓછા ગુણ મળે છે એને ખોટા જવાબના. તો એને કુલ 7 પ્રશ્નો લખ્યા, 3 તો લખ્યા જ નથી. હવે પ્રશ્નનો જવાબ નહીં લખવાના ગુણ શું છે, 0 છે. તો એને 3 પ્રશ્નો લખ્યા નથી, તો એને 3 પ્રશ્નોના ગુણ શું મળે છે, 0 મળે છે. તો હવે જોઈએ હિનાના કુલ ગુણ. તો હિનાના સાચા જવાબના ગુણ કેટલા, 10 ખોટાના અને 0 માર્ક્સ છે એ તેનો છે, નથી લખવાનો. જો પ્રશ્ન એને લખ્યા નથી એનો 0 ગુણ છે. તો 10 પ્લસ અહીંયા -10, અહીંયા 0, 10 માંથી 10 જાય તો 0, 0 પ્લસ 0. તો એને જવાબ શું મળે છે, એને કેટલા માર્ક્સ મળે છે, હિનાને 0 માર્ક્સ મળે છે. ફરીથી એકવાર, મોહનને 8 માર્ક્સ મળ્યા, હિનાને કેટલા માર્ક્સ મળે છે, સોરી દેશમાને 15 માર્ક્સ મળે છે અને હિનાને 0 માર્ક્સ મળે છે. ઓકે.